you. In the last lecture, we finished read 1 of Unit 4. આપણે ગયા લેક્ચરમાં યુનિટ 4 નું રીડ 1 પૂરું કર્યું. નાના અને નાનીની સ્ટોરી ગુલઝાર. હવે એ પછી રીડ 2 તમને આપેલો છે પેજ નંબર 42 પર. બ્લાઇન્ડ ડેફ ફિશ. અહીં અમે ટાઇટલ લખેલું જ છે. પોયમ છે બ્લેન્ક વર્સ પોયમ અને એના પોએટ છે આનંદ આચાર્ય. હવે પોયમની સાઈઝ જોતા તો તમને એવું લાગશે, પેજ નંબર 42 ખોલજો, કે આ 5 મિનિટમાં પૂરી થઈ જાય એવી પોયમ છે. બટ આઈ વિલ નોટ ડુ ધીસ, નોટ નાઉ એન્ડ એવર. પણ હું એવું કરવાનો નથી, અત્યારે નહીં અને પછી પણ નહીં. સાઈઝ નાની છે એનો અર્થ એ નહીં કે ઝડપથી પૂરી થઈ જાય, અને એનો અર્થ એવો પણ નહીં કે સહેલું હોય. તો પહેલા તમને આ પોયમ વિશે ઇન્ટ્રોડક્શન આપી દો અને પછી આપણે વન બાય વન સ્ટાન્ઝા પ્રમાણે એને સમજવાની કોશિશ કરીશું. આમ તો સ્ટાન્ઝામાં છે જ નહીં, આખે આખી સળંગ લખાયેલી છે, પણ છતાંય આપણે એને ટુકડા કરીને સમજવાની કોશિશ કરીશું. તો ટાઇટલ અહીંયા જે પ્રમાણે આપેલું છે બ્લાઇન્ડ ડેફ ફિશ. ફિશ એટલે માછલી, બ્લાઇન્ડ અને ડેફ. બ્લાઇન્ડ એટલે આંધળી અને ડેફ એટલે કે બહેરી. તો હવે આંધળી અને બહેરી માછલી, એની ઉપરથી આપણને કયો ક્લુ મળે કે કોઈ આપણને ખ્યાલ આવે કે કોઈ નદી, સરોવરની કે દરિયાની કે પાણીવાળી જગ્યાની વાત કરી હશે અને એની જે માછલી છે એની અંદર જે માછલી રહી છે, કેટલી એક જ માછલીની વાત કરેલી છે. એ કેવી છે? બહેરી અને આંધળી. તો માછલીમાં એવું હોય કે કે ના, એવું તો હોય ન કે આને પહેલા તો આપણે એવું ક્યારે સાંભળ્યું નથી. તો પછી આ આનંદ આચાર્ય વાત શેની કરેલી છે અહીંયા? તો અહીંયા જે માછલી, ફિશ, જાતિવાચક નામ આપેલું છે એ માણસનું પ્રતિનિધિત્વ કરે છે, માણસનું પ્રતીક છે. સીધે સીધું માણસ વિશે વાત નથી કરેલી, પણ ફિશ દ્વારા માણસો વિશે વાત કરેલી છે. ફિશ Fish is a symbol of human being. અને બીજું અહીંયા એક ઓલ્ડ મેન ની વાત કરેલી છે. બહુ ઘરડો ઓલ્ડ મેન. બ્રહ્માંડની શરૂઆત થઈ એ પહેલા, બ્રહ્માંડ જ્યારે નહોતું ત્યારે તે ઘરડો માણસ હતો. તો એ ઓલ્ડ મેન છે. symbolizes God. અહીંયા જે ઓલ્ડ મેન આપેલા છે, ઘરડા માણસની વાત કરેલી છે, એ ભગવાનનું સિમ્બોલ, ભગવાનનું પ્રતીક છે. એટલે એને આપણે ભગવાન માનવાના છે. ફિશને આપણે માણસ માનવાની છે. અને એ ભગવાન એટલે કે ઓલ્ડ મેન એક નદીના કિનારે બેઠા છે. હવે એ જે નદી છે ને,
The river symbolizes the time. એ નદી સમયનું પ્રતીક છે. સમય છે નદીની જેમ વહેતો જાય છે અને એ સમયરૂપી નદીના કિનારે બેઠા બેઠા ભગવાન એટલે કે ઓલ્ડ મેન એ ગૂંથવાનું કામ કરે છે. જુદા જુદા રંગના દોરા છે, આપણે દાદીમાં કે મમ્મી છે એ ઊનના સ્વેટર સીવતા હોય શિયાળામાં, એ રીતે આ ઓલ્ડ મેન છે એ રંગબેરંગી જુદા જુદા રંગના દોરા થી કંઈક સીવે છે નદી કિનારે બેઠા બેઠા. એ નદી શેની છે? સમયની. અને પાછું કીધેલું છે કે એ સમયરૂપી નદી એક ડાર્ક કેવમાંથી, એક અંધારી ગુફામાંથી પસાર થાય છે. એટલે કે આપણે એમ કહીએ કે સમય છે એ ડાર્ક છે. ડાર્ક મીન્સ આપણે સમયને ઓળખી શકતા નથી. આપણને સમયની ક્યારેય ઓળખ હોતી નથી. ક્યારે શું હશે, ક્યારે શું થયું હતું, ક્યારે અત્યારે શું થાય છે અને હવે શું થશે, આપણે એ બાબતથી તદ્દન અજાણ હોઈએ છીએ. આપણને કઈ ખબર જ નથી હોતી. અને પેલી માછલી અહીંયા એ માણસનો સિમ્બોલ છે. એટલે કે માણસ એ સમયરૂપી નદીમાં અંદર તરે છે. એ સમયરૂપી નદીનું પ્રાણી છે. આપણે સમયમાં રહીએ છીએ. સમય બહાર આપણી કોઈ ઓળખ નથી. સમયની બહાર આપણું કોઈ અસ્તિત્વ નથી. હવે જે અંદર પાણીમાં રહેલી માછલી છે એ કેવી છે? બ્લાઇન્ડ અને ડેફ. એને દ્રષ્ટિ પણ નથી અને શ્રવણ શક્તિ પણ નથી. નથી સાંભળી શકતી, નથી જોઈ શકતી. આંખ અને કાન હોવા છતાં. અને પેલી નદીના કિનારે પેલો ઓલ્ડ મેન બેઠો બેઠો જે શિવે છે અને શિવની સાથે સાથે એક મધુરું ગીત પણ ગાય છે. એ ગીત માછલીને સંભળાતું નથી અને નથી એ પેલા ઓલ્ડ મેન ને જોઈ શકતી, કિનારા ઉપર જે બેઠો છે એને. હવે અમે વાત શું કરેલી છે તો કે ફિલોસોફિકલ આખી વાત છે કે માણસ જાત એ સમયના પ્રવાહમાં વહે તો જાય છે, પણ એને પોતાનું જીવન શું છે, પોતે અહીંયા શું કામ આવ્યા છે, પોતાનું અસ્તિત્વ શું છે, પોતે કેવી રીતે આવ્યા છે, સર્જન કોણે કર્યું. હવે જે સર્જનહાર છે એ આપણી સામે જ બેઠો છે. એ આપણીથી કઈ દૂર નથી. જેમ પેલે માછલીથી ઓલ્ડ મેન વધારે દૂર નથી, એ રીતે ઈશ્વર છે એ પણ માણસથી વધારે દૂર નથી. પણ માણસ કેવો છે? આંધળો છે. એને જોઈ નથી એક તો. અને ઈશ્વરની રચેલી જે દુનિયા છે એ પણ કેવી છે તો કે એ પેલા કલરફુલ દોરા છે, એટલે કે બ્યુટીફુલ છે, બહુ સુંદર છે. પણ એ પણ માછલીને દેખાતું નથી, કારણ કે જગતની સુંદરતાને જોવા માટેની આપણી દ્રષ્ટિ જ નથી. એને આપણે જોઈ જ નથી. આપણે હંમેશા દુઃખને જોઈએ છીએ, મુશ્કેલીઓને જોઈએ છીએ, પણ સુંદરતાને આપણે જોઈ શકતા નથી. અને એટલે જ આપણી આસપાસ જે કાંઈ હોય છે એને આપણે બગાડી મારીએ છીએ. અને બહેરી પણ છે એટલે શું કરે છે તો કે એને જે સૃષ્ટિનું સુમધુર સંગીત છે, એને પ્રકૃતિનું સંગીત છે, જે પ્રાકૃતિક સંગીત કહેવામાં આવે, એને સંભળાતું નથી. એટલે પ્રકૃતિ સિવાય સારી બાબત સિવાય બધું જ જોવે છે અને બધું જ સાંભળે છે. જે મહત્વનું છે એ જોઈ નથી. અને આમને આમ સમયમાં વહે જાય છે અને એનું જીવન પૂરું થઈ જાય. તો આ વાત બહુ કવિતા નાની છે પણ ફિલોસોફિકલ, મેટાફિઝિકલ છે, જેની ઉપર કદાચ આવી રીતે મેં પ્રકાશ ન પાડ્યો હોત, if I didn't illustrate the poem in depth, you can never get the meaning
of this poem? Anyone? કોઈ પણ? ઘણાએ આને 5-5 7-7 મિનિટમાં પૂરી કરેલી છે, પણ હું એવું નથી કરતો. પહેલા મેં તમને સમજાવી, હવે પાછો સ્ટાન્ઝા સહિત સમજાવીશ. In a dark cave flows a dark river. તો કે અંધારી ગુફા છે અને એની અંદર નદી પણ કેવી વહે છે? તો કે અંધારી વહે છે, એટલે ટોટલ ડાર્કનેસ છે. There is a total darkness around everything. બધી બાજુ એકદમ ડાર્કનેસ, અંધકાર છે. નદી એ કાળી છે ને ગુફા એ કાળી છે. There is a single ray of light, and on its stony bank there sits a man, old as the sun or older. અને એના પથરાળ કિનારા ઉપર એક ઘરડો માણસ, એક વૃદ્ધ માણસ બેઠો છે, જે કાં તો સૂર્ય જેટલો ઘરડો છે અથવા તો સૂર્યથી પણ વધારે ઘરડો છે, જેને આપણે ભગવાન કહીએ. હવે એટલું ઘરડું તો કોઈ માણસ તો હોય ન હોય કે, પણ એ ઓલ્ડ મેન છે, ભગવાનનું સિમ્બોલ તરીકે દર્શાવેલો છે. Weaving a yarn of rainbow and humming a song. Humming ગણગણવું, weaving એટલે ગૂંથવું, knitting. yarn તો કે દોરા, thread, fiber. એ રંગબેરંગી દોરા ગૂંથે છે. of rainbow, પાછા શેના દોરા છે? તો કે રેઇનબો ના, મેઘધનુષ્યના. એટલે કે એણે જિંદગી બહુ કલરફુલ બનાવેલી છે. એણે જે સૃષ્ટિનું સર્જન કરેલું છે એ કોઈ પોતે ભલે ડાર્કનેસમાં બેઠા છે, એની આસપાસ બધે ડાર્કનેસ છે, પોતે જે સૃષ્ટિનું સર્જન કરેલું છે એમાં આખામાં ડાર્કનેસ જ વ્યાપેલી છે, અને એ પોતે ડાર્કનેસમાં બેઠા છે, એટલે આપણે એને જોઈ નથી શકતા. પણ એને જેનું સર્જન કરેલું છે એ શું છે? તો કે બહુ કલરફુલ છે. અને સાથે સાથે શું કરે છે? તો કે હમિંગ અ સોંગ. એ ગૂંથતા ગૂંથતા રેનબો, મેઘધનુષ્ય ગૂંથતા ગૂંથતા ગીત ગાય છે, ગીત ગણગણે છે. એટલે કે બહુ સૃષ્ટિની જે રિધમ છે, જે લય છે સૃષ્ટિનો, દુનિયાનો, એ બહુ મેલોડિયસ મધુર છે. But the blind deaf fish that swim in the stream see neither yarn nor man, nor hear his everlasting song. પણ જે ઝરણામાં રહેતી blind deaf fish એટલે કે માણસ પોતે, આપણે, we the human being, આપણે માણસો બ્લાઇન્ડ ડેફ ફિશ, એ માછલી કેવી છે? આંધળી છે અને બહેરી છે. એ નથી તો એ સુંદર મેઘધનુષ્યને જોઈ શકતી, એ કલરફુલ દોરાને નથી જોઈ શકતી, એટલે કલરફુલ બ્યુટીફુલ સૃષ્ટિને નથી જોઈ શકતી. નોર મેન, એ માણસને પણ જોઈ નથી શકતી. નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. અને તેનું એવરલાસ્ટિંગ એટલે કે અનંત, ઇટર્નલ, ઇમોર્ટલ, જેનો નાશ ન થઈ શકે, જે ક્યારેય પૂરું નથી થવાનું, અનએન્ડિંગ છે, જેનો અંત જ નથી, એવું સોંગ પણ તે સાંભળી શકતી નથી. એટલે કે આપણી માણસ જાત એવી બદનસીબ છે કે કુદરતનું આપણે કાંઈ સુંદર જોઈ નથી શકતા અને સાંભળી નથી શકતા. અને જે એને બનાવેલું છે, કુદરતને જેણે બનાવેલી છે, એ વર્લ્ડને, એ ઘરડા માણસને, એ ઈશ્વરને, એને પણ આપણે જોઈ શકતા નથી. આપણે ખાલી સમય નામની કાળી નદીમાં વહેતા રહીએ છીએ. ઈશ્વર આપણી અંદર જ છે, પણ અંદર આપણી દ્રષ્ટિ પહોંચતી નથી, અંદર આપણા કાન પહોંચતા નથી.
આ વાત અહીંયા આનંદ આચાર્યએ કરેલી છે અને બહુ આમ સમજાય જાય તો બહુ સહેલી પોયમ છે અને ના સમજાય તો અઘરી પણ છે કે આ વખતના જે 12મા વાળા હતા એના મારે કલાકનો તમારે તો હજી આ 20 થી 25 મિનિટના થાય છે પણ મારે એના કલાકના બે લેક્ચર કરવા પડ્યા હતા આ પોયમને સમજાવવા માટે. પછી પણ એને સમજાણી કે ન સમજાણી એ તો એ લોકો જ જાણે, પણ બહુ સહેલી પોયમ છે જે આપણે આપણો જે ઇનર સેન્સ છે એને પ્રોવોક કરે, આપણી જે આંતરિક સૂઝ છે એને જગાડવાનું કામ આ પોયમનું છે. તો પોયમ તો પૂરી થઈ ગઈ છે, વધારે આમાં કાંઈ કહેવા જેવું તો છે નહીં. પણ હવે આપણે અત્યાર સુધીમાં 3 યુનિટ ચાલી ગયા, રીડ 1 રીડ 2 સહિત. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક જુદું શરૂ કરવાનું છે. હવે આપણે ટેક્સ્ટ બુક હવે થોડા લેક્ચર સુધી જોઈશું નહીં. તમારી બધા પાસે મટીરીયલ અત્યારે અવેલેબલ છે, એટલે આપણે કોઈ નવું ફંક્શન જે તમે 11માં શીખ્યા નહીં હો એવું ફંક્શન આપણે શરૂ કરવાનું છે. અને જે હવે પછીની ટેસ્ટ આવે છે વીકલી ટેસ્ટ, તો એની પેપર સ્ટાઇલ મેં ગ્રુપમાં મૂકેલી છે. કોઈને એ પેપર સ્ટાઇલ બાબતે કાંઈ પૂછવું હોય, કાંઈ સમજ ન પડી હોય તો એ ટેસ્ટ પહેલા વહેલી તકે પૂછી શકે છે, જેથી કરીને આપણને ખબર પડે શું કરવાનું છે તમારે. જો કે ફંક્શન તમારે જે 11માં ચાલેલા છે એ જ પૂછવામાં આવશે. ઇનડાયરેક્ટ સ્પીચ પણ 11માં આપણે ચાલેલી છે. રૂલ્સ રેગ્યુલેશન 11-12માં બધા સેમ જ રહે છે, તો એ જ રીતે પૂછવામાં આવશે. એટલે તૈયારી એ રીતના વ્યવસ્થિત કરવી, આમ તૈયારી વગરની ટેસ્ટ આપવી નહીં. યુનિટ 1 નું રીડ 1 અને રીડ 2 લીધેલું છે આપણે ટેક્સ્ટ બુક ટેક્સ્ટ પ્રમાણે, અને બાકી ગ્રામર જે તમને મેન્શન મેં અત્યારે કર્યું અને પેપર સ્ટાઇલમાં કર્યું એ પ્રમાણે રહેશે. તો આજે આપણે આ પોયમ પૂરી કરી. પહેલું યુનિટ, બીજું યુનિટ અને ચોથું યુનિટ પૂરા કર્યા. હવે કાલે આપણે ફંક્શન શરૂ કરીશું. બરાબર છે? આજે આપણે આટલું રાખીએ છીએ.